હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલ 2025માં પૂછાયેલો પ્રશ્ન જોઈએ. એક રકમના 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 781.25 છે, તો એ રકમ કેટલી હશે? આપણે રકમ ગોતવાનું કીધું છે. આનું તમારે સીધું સૂત્ર યાદ રાખી લેવાનું છે. 2D એટલે કે 2 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત PR² છેદમાં 100². 2D એટલે 2 વર્ષનો તફાવત આપણને આપેલું છે 781.25. P આપણે ગોતવાનું છે. R થશે 12.5 ગુણ્યા 12.5 છેદમાં 100 ગુણ્યા 100. હવે આપણે P ને કરતા બનાવીએ છીએ એટલે બધું ઊંધું થઈ જશે. 781.25 100 ગુણ્યા 100 છેદમાં અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે તેને પોઈન્ટ દૂર કરવા માટે 100 લખીએ છીએ. નીચે આપણે આવશે 125 ગુણ્યા 125. અહીંયા પછી પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે ઉપર આપણે 100 મૂકી દઈએ. આ 100 ઉડી જશે અને 25 5 125 થશે. અહીંયા પણ 25 5 125 થશે. 25 ચોકુ 100, 25 ચોકુ 100, એ 55 25 થશે. 25 ભાગ્યા 781, 25 નો આપણે ભાગાકાર કરીએ એટલે 31 25 આવશે અને 31 25 ગુણ્યા ચોકે 16 ગુણાકાર કરશું એટલે આનો જવાબ આવશે 50,000. તમારો રાઈટ ઓપ્શન પડશે ડી. જો આવા જ તમારા પ્રશ્નોનું છે એ જાતે સોલ્વ કરવા હોય તો તમે કમેન્ટની અંદર મહાદેવ લખો એટલે હું તમને 10 પ્રશ્નો છે એ DM કરીશ. હર હર મહાદેવ.